નામના પ્રતાપથી ગણેશજી પ્રથમ પૂજ્ય બન્યા. પાર્વતીને શંકરજીએ કહ્યું કે દેવી, તમે 1000 વખત પ્રભુનું નામ લો છો એ સારું છે, પણ ક્યારેક આટલો સમય તમારે આપવો પડે, એના કરતાં તમે એક વખત રામ બોલો તો એ 1000 નામ બરાબર ગણાશે. આવા શિવના વચનો છે માનસમાં. અને ત્યારથી ભવાનીએ પણ નક્કી કર્યું કે સહસ્રનામનો પાઠ જ્યારે સમય મળે ત્યારે કરીશ, બાકી સમય નહીં હોય તો એક વખત રામ બોલું તો સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આખા પરિવારનો એક મંત્ર સાહેબ. આખા પરિવારમાં એક જ મંત્ર હોય ને તો સ્વતંત્રતા બધી હોવી જોઈએ. જેને જે મંત્ર રાખવો હોય દબાણ ન કરાય. પણ જે પરિવારમાં એક જ મંત્ર હશે, એક જ ઈષ્ટ હશે, એક જ ગ્રંથ હશે, એક જ કોઈ આશ્રય હશે કોઈ ગુરુનું, એ કુટુંબને શાંતિ બહુ હશે. તો બાપ, શિવનો આખો પરિવાર રામ મહામંત્રનો જપ કરે છે, સ્મરણ કરે છે. ભગવાન શિવ રામ નામ બોલીને વિષ પીધું તો વિષ એ અમૃતનું પરિણામ આપી ગયું. આ તો સત્ય ઘટનાઓ છે. ચારે કાળમાં, ત્રિકાળમાં, ચારે યુગમાં દરેક જગ્યાએ રામ નામનો મહિમા છે. જેમ રામાયણમાં રામની કથા છે, એમ આ પ્રસંગમાં ભગવાનનું નામ પણ એક નામ પારાયણ છે. નામ ચરિત માનસ છે. એમાં રામે ત્રેતાયુગમાં જે કર્યું એ કળિયુગમાં અત્યારે એનું નામ કરી રહ્યું છે, એના નામથી થઈ રહ્યું છે. એવો અદ્ભુત મહિમા નામનો બતાવ્યો. તુલસી છેલ્લે લખે છે, રામ નામ કલી અભિમત દાતા હિત પરલોક હિત પરલોક કહો કહા લગી નામ બડાઈ રામન સકરી નામ. તુલસી કહે નામનો મહિમા ક્યાં સુધી ગાઉં કે સ્વયં રામને કોઈ એમ કહે કે તમે તમારા નામનો મહિમા જરા બતાવો તો ભગવાન કહેશે હું મારા નામનું મહિમા નહીં કહી. એટલું નામ નામીથી ઊંચું છે. કુલ મિલાકર એટલું. તમારો જે મંત્ર હોય એને સાચવી રાખજો, તમારા ગુરુએ આપ્યો હોય, પરંપરામાં જે હોય મુબારક. પણ કાંઈ ન હોય તો પછી રામ નામ પકડવું, અથવા તો જે મંત્ર હોય પણ બીજાના મંત્રનું ખંડન ન કરવું, બીજાના ઈષ્ટની નિંદા ન કરવી, બીજાના શાસ્ત્રને કાપવા નહીં. આ વૃત્તિ જો આપણે રાખીશું તો વધારે શાંતિ લઈ શકીશું. તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ થયા, એમણે નામ ઉપર બહુ ભાર દીધો કે નામ જપો, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પણ પછી એને 10 અપરાધો પણ અંદર લખ્યા કે નામ જપનારાએ આ 10 અપરાધોથી બચવું, નહીતર નામનું જેટલું પરિણામ આવવું જોઈએ એટલું નહીં આવે. પણ તુલસીદાસજીને એમ થયું કે આવી 10 શરતો રાખવી એ પણ આ કઠિન કાળમાં બરાબર. ચૈતન્ય ભગવાને કહ્યું એ તો અદ્ભુત જ કહ્યું છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પણ તુલસીએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાવ જાગે, ભાવ ન જાગે, આળસ હોય, પગ લાંબા કરીને સૂતા સૂતા, જમતા જમતા, બગાસા ખાતા ખાતા, કોઈ પણ રીતે રામ નામ લો, પરિણામ આવશે એવું તુલસીદાસ. કોઈ શરત નહીં, કોઈ શરત. ઘણા લોકો નથી કહેતા અમે માળા ફેરવીએ છીએ પણ ભાવ નથી જાગતો. ગોસ્વામીજીએ કીધું કોઈ ચિંતા નહીં. માણસ નોકરી કરે ભાવથી કરે, બધા નોકરી છતાં પગાર નથી મળતો. હા, સીધો જ દાખ. બધા હું બહુ પ્રેમથી નોકરી કરે, બધા કરવી પડે છે. એમ નામ લો તો બધી ભાવ ન હોય તો ચાલશે, પણ એનું પરિણામ તો આવીને ઉભું રહેશે. તો ભાવ અનખ આલસ નામ જપત મંગલ દિશી દસ.
કુલ મિલાકર બાપ, આપણે ગામડામાં રહેનારા, આપણને ક્યાં બધા મોટા મોટા મંત્રો હોય તો આપણે ઉચ્ચારણ બરાબર ન હોય. ઈષ્ટદેવનું નામ લેવું, રામ નામનો મામ્યા, તો 2 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીએ અને પછી શંકર ચરિત્રમાં પ્રવેશ કરીએ સાથ. તો 2 મિનિટ હરિનામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય ગાઈએ. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय 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 जय राम. તમે કહેતા હો તો ભગવાનજી બાપાનું એક ઓઠું તમને સંભળાવું. ભગવાનજી શર્મા દાદા, શર્મા દાદા એમ કહેતા કે 4 ચોર ચોરી કરવા નીકળ્યા, શુકન જોઈને નહીં નીકળેલા, એટલે રાતના 3-4 વાગી ગયા, ક્યાંય ચોરી મળી નહીં અને ભૂખ્યા બહુ થયા. હવે જાવું ક્યાં? આ બાપાનું દાદાનું આપેલું દ્રષ્ટાંત. પછી એક નાનકડું એક ભગતનું ઘર હતું ને એ વળી અન્નક્ષેત્ર ચલાવતા ને એવું બધું હતું, પોતા ટુકડો આપે. એટલે આ 4 જણા ત્યાં ગયા 4-5 વાગે વહેલા. તો ભગત તો જાગતા જ હોય, જાગે ઈ ભગત, સીધી સાદી આપણી ગામઠી જાગે ઈ ભગત જાગતા હતા. ભગત બાપા જય સિયારામ જય સિયારામ, આવો 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 મારા વાલા, આવો. તમે ક્યાંથી? તો કે આમ ફરવા નીકળ્યા હતા. ફરવા નીકળ્યા તો તમે? ભૂખ લાગી છે તો કે હમણાં કલાકમાં રસોઈ કરી નાખો. એમાં શું કરી નાખો, પણ માફ કરજો, એક મારો નિયમ છે શું કે 1 કલાક જે મંત્રનો તમારે જાપ કરવો એ મંત્ર, અહીં માળાઓ મેં ખીલી ઉપર ટાંગી છે, એમાંથી 1-1 માળા લઈ લો બંધુઓ, અને તમારે જે મંત્ર જપવો હોય તમે 2-2 ફૂટના અંતરે, કોરોનાનો વાંધો ન આવે એવી રીતે તમે બેસજો અને ડિસ્ટન્સ રાખીને બેસજો. અને તમારે 1 કલાક માળા એ તમારે નહીં લાવવાની, મંત્ર તમારે જે બોલવું હોય માળા 1 કલાક તમે બધા મંત્ર 4 જણા જપો. ત્યાં હું હમણાં રોટલા ટીપી નાખું, ગાંઠિયાનું શાક કરી નાખું. હવે આને ભૂખ લાગી હતી. અહીંયા જો આસનનો ખૂણામાં થડકલો પડ્યો, ત્યાંથી 1-1 આસન લઈ લો, બેસી જાઓ. તે 1.5 ફૂટનું અંતર રાખીને 4 જણા ગયા, ખીલી હતી તૂટેલી ફૂટેલી માળા લઈને બેસી ગયા. પહેલો જે બેઠો હતો ને એ ચોરને એમ થયું કે ભાઈ ભગતે કીધું છે કે મંત્ર જપો, પણ આપણને તો કાંઈ મંત્ર આવડતો નથી ને કાંઈક ખોટો મંત્ર બોલાઈ જાય તો વળી પાછું તકલીફ થાય. એટલે પાપ ન લાગે એટલે એણે શું શરૂ કર્યું? માળા લઈને ભગત કહે એમ કરું છું, ભગત કહે એમ કરું છું. 1-1 મણકો, આ એનો મંત્ર. ભગત કહે એમ કરું છું, ભગત કહે એમ કરું.
બીજો ચોર બેઠો તો એને જોયું, ઓહો હો, આને તો મંત્રોય આવડતા લાગે. ધીરે ધીરે બોલવાનું, એટલે આમ થોડું થોડું સંભળાય, થોડું થોડું ન સંભળાય. એટલે આને એમ થયું કે ભાઈ આપણે પાપમાં પડીએ એના કરતા આપણે શું, ઓલો શું કે ભગત કહે એમ કરું છું. એટલે બીજાએ શું કર્યું, શરૂ કર્યું, આ કરે એમ હું કરું છું, આ કરે એમ હું કરું છું, આ કરે એમ હું કરું છું. એને ઈ શરૂ.